ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં ગઈકાલે સાંજે અચાનક જ બદલાયેલા હવામાન અને ભારે પવન સાથે પડેલા વરસાદે ખેતી પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને માણસા એપીએમસીમાં વેચાણ અર્થે લાવવામાં આવેલા એરંડાનો પાક ખુલ્લામાં હોવાથી વરસાદી પાણીમાં પલળી ગયો। ભારે વરસાદના કારણે ખેડૂતોનો કિંમતી એરંડાનો પાક પાણીમાં તણાયો। માર્કેટયાર્ડમાં યોગ્ય શેડના અભાવે અથવા ખુલ્લામાં રાખેલો જથ્થો પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। કમોસમી માવઠાને કારણે તૈયાર પાકને થયેલા આ નુકસાનથી ખેડૂતોમાં ભારે ગમગીની અને ચિંતા જોવા મળી। એ સમયે લગભગ 5000 બોરી માણસા માર્કેટમાં એરંડોની વેચાણ કરવા આવી હતી અને 1200 જેવી બોરી ઘઉંની હતી અને અન્ય પાક જુદા। તો એ સમયે વરસાદ પડવાથી વેપારીઓના ઢગલા માર્કેટમાં પડેલા હતા અને એ ઢગલોની અંદર વરસાદ પડવાથી તમામ પલળી ગયા અને બાકીના 300 જેવા થેલા તો અંદર તણાઈ ગયા બહાર, જે રોડ ઉપર ગયા, એનું કંઈ મળી ના શકે। એના સિવાય અમુક વેપારીઓને જે ગટરો હતી એ ગટરમાં પણ એરંડા જતા રહ્યા છે અને ઘણું બધું મોટું નુકસાન થયું છે। લોકોને, ખેડૂતો અને વેપારીઓને આ જે નુકસાન જોયું છે એનું પૂરતું વળતર મળે એવી અમારી એપીએમસીના ચેરમેન તરીકે મારી વિનંતી છે। માર્કેટ યાર્ડમાં કાલ બપોરે એટલો બધો વરસાદ પડ્યો કે 300-350 કોથરા એરંડા હતા એ પાણીમાં તણાઈ ગયા। ઘઉં પણ પલળ્યા છે, ખેડૂતોનો પણ ઘઉં પલળ્યા છે અને એરંડા પણ પલળ્યા છે। એટલે ખેડૂતોને અને વેપારીઓને બહુ મોટી માત્રામાં નુકસાન થયું છે। તો એનું વળતર હું ગુજરાત સરકારને, ભારત સરકારને એક ખેડૂત પુત્ર તરીકે વિનંતી કરું છું કે ખેડૂતને તથા વેપારીઓને જે પણ નુકસાન થયું છે એનો સર્વે કરાવી અને જીતુભાઈ વાઘાણીને પણ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીશ્રી છે એમને પણ જણાવવા માગું છું કે વાઘાણી સાહેબ, આ ખેડૂતોને અને વેપારીઓને જે નુકસાન થયું છે એનો સર્વે કરાવી અને એમનું નુકસાનનું વળતર મળે એવી હું આપ સાહેબ પાસે અપેક્ષા રાખું છું। બસ કાલે સાહેબ અચાનક એકદમ વરસાદ આવી ગયો, કોઈ કલ્પના બાની ખબર નથી, કોઈ પણ ખબર, કોઈ ખેડૂતો કોઈ નહીં, ખેડૂતો બધા માલ વેચીને જતા રહ્યા, ઢગલા બધા પડેલા હતા। અચાનક વરસાદ આવેલો 300 કોથળા તો તણી જ ગયા। 10 થી 15 લાખનું પાકું નુકસાન સાહેબોમાં, ખેડૂતો પણ નુકસાન છે, વેપારી પણ નુકસાન છે, આજુબાજુના બટાકા, તમાકુ મોટું નુકસાન છે। સાપરો ઉડી ગયો, બધી નાના ઘર વખરી બધી જતી રહી, એ પણ બધું બહુ નુકસાન છે કાલ માણસા તાલુકામાં હતું। એટલે અમે તો સરકારશ્રીની નમ્ર વિનંતી કરીએ અહીં સર્વે કરાઈ જાય અને અમને વળતર આપે એવું અમને નમ્ર વિનંતી છે સરકારની।